એક નાનું ગામ. ત્યાં એક ગરીબ છોકરો રહેતો હતો. ઘર કાચું હતું, ખાવા માટે પૂરતું નહીં હતું. રોજે રોજ તેને માત્ર સપનાઓ જ જોયા કે એક દિવસ હું પરિવારને સારા દિવસો આપીશ. પણ વાસ્તવિકતા ખૂબ જ કઠિન હતી. શાળાએ જવા માટે 5 કિમી પગપાળા જવું, જૂના કપડાં અને લોકોની મજાક સહન કરવી. જ્યારે અન્ય બાળકો રમતા, તે છોકરો ખેતરમાં કામ કરતો. ક્યારેક ઈંટો ઉઠાવતો તો ક્યારેક ચા દુકાન પર કામ કરતો. લોકો કહેતા, તારા જેવા ગરીબો ક્યારેય આગળ નથી વધી શકતા. પણ છોકરો મનમાં વિચારતો, મારે દુનિયાને બતાવવું છે કે ગરીબી કિંમત નથી, મહેનત કિંમત છે. રાત્રે દિવસના પ્રમાણમાં અભ્યાસ કરતો, દિવસમાં મહેનત કરતો. ભૂખ્યો હોવા છતાં સપનાઓ માટે લડતો રહ્યો. સમય જતાં તેની મહેનતનું ફળ મળવા લાગ્યું. એક નાની નોકરી મળી. પણ તે અટક્યો નહીં. કમાયેલા પૈસા બચાવવાની નવો ધંધો શરૂ કર્યો. લોકો ફરી મજાક કરતા, તેને કંઈ આવડતું નથી, તું નિષ્ઠિત થઈશ. પણ તેને ધીરજ રાખી સતત કામ કર્યું. ધીરે ધીરે તેનો ધંધો વધતો ગયો. ગામના લોકો જ હવે તેની પાસે સલાહ લેવા આવતા. આજે એ જ છોકરો કરોડપતિ છે. મોટું ઘર, સુખી પરિવાર અને સૌથી મોટી વાત, તેને પોતાના ગામના બાળકોને મફત શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું છે. જીવનની સાચી શીખ એ છે, પરિસ્થિતિ ભલે ગરીબ હોય, પણ સપનાઓ ક્યારેય ગરીબ નહીં હોવા જોઈએ. મહેનત અને ધીરજથી અકસ્માત કંઈ નથી. યાદ રાખજો, જીતનાર એ નથી જેને તક મળી હોય, જીતનાર એ છે જેને તક નહીં મળી હોવા છતાં તે તક બનાવી લે.